જૂનાગઢ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાતા જિલ્લા પંચાયતની 30 બેઠકના ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા, જે પૈકીની કેશોદ તાલુકામાં આવતી 4 જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો, જેમાં અગતરાય બેઠક પર સરોજબેન અશ્વિનભાઈ ખડારિયા, અજાબ બેઠક પર વિનોદભાઈ ભીમજીભાઈ માકડિયા, બાલાગામ બેઠક પર વિલસુબેન રમેશભાઈ કરંગિયા અને મેસવાણ બેઠક પર રતિલાલ ખીમજીભાઈ લાડાણી ભાજપના ઉમેદવાર તરીકે વિજેતા જાહેર કરાયા હતા। એવી રીતે તાલુકા પંચાયતની કુલ 18 બેઠકની ચૂંટણી યોજાતા 10 ભાજપ, 6 કોંગ્રેસ અને 1 આમ આદમી પાર્ટી અને 1 અપક્ષ ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા। તાલુકા પંચાયત કેવદરાની બેઠક પર ભાજપના પરબતભાઈ કરશનભાઈ ગરેજા, અગતરાય બેઠક પર ભાજપના ગૌરીબેન અશ્વિનભાઈ દાફડા, અજાબ 1 બેઠક પર પરેશભાઈ મનસુખભાઈ ભૂત, અજાબ 2 બેઠક પર ભાજપના અજયકુમાર પથુભાઈ દયાધર, બડોદર બેઠક પર ભાજપના નાનભાઈબેન હરેશભાઈ સિંહાર, બાલાગામ બેઠક પર ભાજપના કાજલબેન રમેશભાઈ આજકિયા, કરેણી બેઠક પર ભાજપના હર્ષિદાબેન નીરજભાઈ મકા, પાડોદર બેઠક પર ભાજપના ખીમાનંદભાઈ રાજાભાઈ ગુસર, મેસવાણ બેઠક પર ભાજપના સંગીતાબેન પંકજભાઈ કનેરિયા, પાણખાણ બેઠક પર ભાજપના પરેશભાઈ પુંજાભાઈ કરમટા, બામણાસા બેઠક પર અપક્ષના ઉમેદવાર ભાવનાબેન ગોવિંદભાઈ કરંગિયા, ખમીદાણા બેઠક પર કોંગ્રેસના દક્ષાબેન વૃંદાવનભાઈ બારિયા, ખીરસરા બેઠક પર કોંગ્રેસના હાથિયાભાઈ ચનાભાઈ સુત્રેજા, માણેકવાડા બેઠક પર કોંગ્રેસના ભનુભાઈ સામતભાઈ ચુડાસમા, મોવાણા બેઠક પર કોંગ્રેસના ભૂમિબેન ધીરજલાલ હદવાણી અને મોટી ઘસારી બેઠક પર આમ આદમી પાર્ટીના યશવંતસિંહ ભરતસિંહ રાયજાદા વિજેતા જાહેર થયા હતા। ચૂંટણી પરિણામમાં આશ્ચર્યની વાત એ છે કે મોટી ઘસારી બેઠક પર ભાજપ અને આપ વચ્ચે ટાઈ થઈ હતી, જેમાં ચીઠી નાખતા આપ પાર્ટીના ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા। આજ રોજ આદર્શ નિવાસી સ્કૂલ ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કેશોદના તાલુકા પંચાયત 18 સીટના અને જિલ્લા પંચાયતની 4 સીટોના મતગણતરી રાખવામાં આવેલ હતી, જે પૈકીના રિઝલ્ટ જાહેર થઈ ગયેલ છે। જિલ્લા પંચાયતની 4 સીટોમાં બીજેપીના ઉમેદવાર વિજેતા થયેલા છે। તાલુકા પંચાયતની 18 સીટ પૈકી 10 સીટો ઉપર બીજેપીના ઉમેદવાર, 6 સીટો ઉપર કોંગ્રેસના ઉમેદવાર, 1 સીટ ઉપર બીજેપી અને આપ વચ્ચે ટાઈ થતા રીકાઉન્ટિંગ કરી અને ચીઠી ઉલારવામાં આવેલ છે, જેના અંતે આપના ઉમેદવાર વિજેતા થયેલા છે। 1 સીટ ઉપર અપક્ષના ઉમેદવાર વિજેતા થયેલા છે અને કાઉન્ટિંગ શાંતિપૂર્ણ રીતે આજરોજ પૂર્ણ કરવામાં આવેલ છે। આવી જ રીતે કેશોદ નગરપાલિકાની 36 બેઠકો પર સામાન્ય ચૂંટણી યોજાતા ભાજપના વોર્ડ નંબર 8 ના ઉમેદવાર ભાવનાબેન કાનાભાઈ મુછાળ બિનહરીફ જાહેર થયા હતા, જ્યારે અન્ય 35 બેઠકોનું પરિણામ જાહેર થતા 32 બેઠકો પર ભાજપ અને 3 બેઠકો પર કોંગ્રેસ વિજેતા બન્યું હતું। આ 32 બેઠકો પર જીતેલા ભાજપના વોર્ડ વાઇઝ ઉમેદવારોની નામાવલી આ પ્રમાણે છે, જેમાં ભાજપ વોર્ડ નંબર 1 ના ભારતીબેન લખમણભાઈ કાવડિયા, કુસુમબેન રાજુભાઈ વણકરિયા, પાર્થભાઈ જયંતિભાઈ ધુડા, મેહુલભાઈ નાનજીભાઈ કોંડલિયા પેનલ વિજેતા જાહેર થયા હતા। વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના 3 અને ભાજપના 1 ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા, જેમાં કોંગ્રેસના સુવર્ણાબેન વલીભાઈ મૈડા, અજીતસિંહ બાગુભાઈ વેગડ, અમીનભાઈ ઇબ્રાહીમભાઈ મૈડા, જ્યારે ભાજપમાંથી રજિયાબેન હનીફભાઈ મૈડા વિજેતા જાહેર થયા હતા। વોર્ડ નંબર 3 માં ભાજપની પેનલના હેતલબેન અનિલભાઈ માવદિયા, માલીબેન માલદેભાઈ ઓળેન્દ્રા, નીતિનભાઈ લાલજીભાઈ ચિત્રોડા, દયાભાઈ કાનાભાઈ સિદ્ધલ વિજેતા જાહેર થયા હતા। વોર્ડ નંબર 4 માં ભાજપની પેનલના પિયુષભાઈ કિશોરભાઈ કરમટા, રાજેશભાઈ કારાભાઈ હળિયા, પારુલબેન જયેશભાઈ દવે, માધુરીબેન ધીરજલાલ પારધી વિજેતા જાહેર થયા હતા। વોર્ડ નંબર 5 ના ભાજપના પેનલ વિજેતા અજયભાઈ ઉમેદભાઈ કોટક, પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવડિયા, બીનાબેન વિપુલભાઈ ઠુંબર, વિકાસભાઈ જીવરાજભાઈ બળવા વિજેતા બન્યા હતા। વોર્ડ નંબર 6 માં
પેનલ વિજેતા સાગરકુમાર જસમતભાઈ બોરડ, પાયલબેન બીરેનભાઈ કાલરિયા, આરતીબેન નીતિનકુમાર સાંગાણી, વિશાલભાઈ નરેન્દ્રભાઈ સોલંકીએ જીત હાંસલ કરી હતી. વોર્ડ નંબર 7 માં પેનલ વિજેતા જલપાબેન વિપુલભાઈ ડોબરિયા, દક્ષાબેન ભાવેશભાઈ ઘોડાસરા, નીરવકુમાર રતિલાલ કરડાણી, પ્રકાશભાઈ વ્રજલાલ વ્યાસ વિજેતા બન્યા હતા. વોર્ડ નંબર 8 માં ચંદ્રિકાબેન હરેશભાઈ ભોપાળા, જયદીપભાઈ રમણીકભાઈ સાવલિયા, મહેશકુમાર ઉર્ફે મૈકો નારાયણભાઈ પરમાર વિજેતા થયા છે. વોર્ડ નંબર 9 માં જયેશગીરી પ્રભાતગીરી ગોસ્વામી, દક્ષાબેન મનોજભાઈ ભરડા, નીરબેન ભોજાભાઈ કોડિયાતર, રોહનભાઈ નરેશભાઈ ચાવડા ભાજપમાંથી પેનલ વિજેતા બન્યા હતા. આમ નગરપાલિકાનું પરિણામ જોવા જઈએ તો 33 સીટ ભાજપની અને 3 સીટ કોંગ્રેસની હોવાનું સ્પષ્ટ ચિત્ર જાહેર થયું હતું. ચૂંટણી પરિણામ જાહેર થતા ચૂંટાયેલા ઉમેદવારો સાથે તેમના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા અને જીતની ખુશીમાં નારાઓ લગાવ્યા હતા. બંને વિભાગની ચૂંટણીમાં અધિકારીઓએ શાંતિથી ચૂંટણી પરિણામ કામગીરી થઈ હોય પ્રજાનો આભાર માન્યો હતો. નમસ્કાર. કેશોદ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે યોજવામાં આવી હતી. એમાં આપણે 57% જેટલું મતદાન થયું હતું. કેશોદના 9 વોર્ડમાં ટોટલ 36 બેઠકો હતી. તેમાંથી 1 બેઠક બિનહરીફ થઈ હતી અને 35 બેઠકો ઉપર ચૂંટણી લડવામાં આવી હતી. આ 35 બેઠકોમાંથી આજે મતગણતરીના દિવસે પરિણામ જાહેર થયું છે અને 35 બેઠકોમાંથી 33 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજેતા છે અને 3 બેઠકો ઉપર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વિજેતા છે. ચૂંટણી અહીંયા બહુ વ્યવસ્થાપૂર્વક અને શાંતિપૂર્વક યોજવામાં આવી છે, જેના માટે હું કેશોદની જનતાનો હાર્દિકપૂર્વક ધન્યવાદ આપું છું. થેન્ક યુ.